નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। વીટીવી ન્યૂઝના તમામ દર્શક મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। મહામંથનમાં આજે પણ આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો એના પર ચર્ચા કરવી છે વરસાદનો વર્તારો કેવો રહેવાનો છે, અને બીજો મહત્વનો મુદ્દો કે જ્યારે મેઘરાજા મહેરબાન થાય છે ત્યારે સ્માર્ટ સિટીની હાલત શું થાય છે, લોકો કેટલા પરેશાન થયા આજના દિવસે, એના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું। પરંતુ પહેલા એ સમજી લઈએ કે આવનાર દિવસમાં વરસાદી માહોલ શું રહેવાનો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે તારીખ 18 થી લઈ અને 24 સુધી આસપાસનો આટલો આ જે સમય છે એ સમય ખૂબ વધારે ભારે રહેવાનો છે। ખાસ કરીને એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બંને જગ્યા પર ખૂબ વધારે અતિ ભારે વરસાદ વરસવાનો છે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે, એટલે ત્યાંના લોકો માટે સાવચેતી માટે કહી દેવામાં આવ્યું છે। સાથે મહત્વની વાત એ પણ અહીંયા સવાલ એ પણ થાય છે કે તો પછી ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના એ તમામ ખેડૂતો, એમને વરસાદને લઈને એમને ઘણા બધા સવાલો હશે કે આગામી સમયમાં વરસાદી પરિસ્થિતિ શું રહેવાની છે, સાથે એવી કઈ સિસ્ટમ કે જે સક્રિય થવાના કારણે આટલો બધો વરસાદ આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ખરેખર શું આટલો વધારે વરસાદ આવવાનો છે, મેઘરાજા ધડબડાટી બોલાવશે આ બધા જ વિસ્તારોમાં, એ સવાલ થઈ રહ્યો છે। એટલે કયા વિસ્તારના લોકોને શું સાવચેતી રાખવી એના વિશે વાત કરવી છે। મેઘરાજાનો વર્તારો, વરસાદનો વર્તારો, પહેલા મુદ્દામાં વાત કરીશું કે આગામી સમયમાં 3 થી 4 દિવસ જે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે કયા વિસ્તારના લોકોએ ખાસ ધ્યાન રાખવાનું, સાથે અન્ય વિસ્તારના લોકોએ કઈ કઈ વરસાદી સિસ્ટમ કે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, અને બીજી એક મહત્વની વાત કે આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે, આખી સિઝન કેવી રહેવાની છે, ખેડૂતો માટે આ સિઝન આગામી દિવસોમાં કેવા રહેશે, અનેક સવાલોની સાથે કરીશું પહેલા મુદ્દાની ચર્ચા। ત્યારે હવામાન નિષ્ણાતના એમની આગાહી છે, એમના મતે આગાહી છે તે શું રહેવાની છે ગુજરાતભરમાં, કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ, તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે। અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં, અને આજની જન્માષ્ટમીની પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। અંબાલાલ કાકા, એક સવાલ એ કે જી સૌપ્રથમ આપની પાસેથી એ જાણવું છે આગામી સમયમાં વરસાદી માહોલ કેવો રહેવાનો છે આખા ગુજરાતને લઈને। વરસાદી માહોલ હવે જોવા જઈએ તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં હજુ તો સિસ્ટમ બંગાળ ઉપસાગરની તારીખ 17મી આસપાસથી ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે, પરંતુ ઘણી સિસ્ટમો બની રહી છે। 3.1 થી માંડીને લગભગ 5 પોઈન્ટ ઉપરના જે ઉપરની સિસ્ટમો છે, કેટલા સર્ક્યુલેશનો છે, અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમો છે, બંગાળ ઉપસાગરમાં બનતી સિસ્ટમો છે, અને તે પછી હજુ પણ ઘણી સિસ્ટમો છે, ટ્રોપિકલ સ્ટ્રોમ જે બનવાના છે એની સિસ્ટમો પણ, એના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં છે। એટલે એક પછી એક બનતી સિસ્ટમોના કારણે રાજ્યના ભાગોમાં હમણાં તો વરસાદ થવાનો છે। તારીખ લગભગ 16મી તારીખે આજે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કાલે વરસાદમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18મી તારીખે મોટી સિસ્ટમ આવશે અને 18 થી 20માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જે 20 તારીખની આસપાસમાં જે વરસાદ થવાની શક્યતા રહેશે તે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં તો હમણાં વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદી વહન જબરું છે, અને આ વહનથી નીચાણવાળા ભાગોમાં રહેતા જન સમુદાય અને જનધનને કાળજી રાખવાની રહેશે, કારણ કે પાણીનો નિકાલની વ્યવસ્થા નહીં હોય તો મુશ્કેલી થશે। નગરપાલિકા, મહાનગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો ખેતરોમાં પાણી જોવા મળશે, જ્યાં જુઓ ત્યાં કાચ તૂટશે અને નાની નહેરોમાં કંઈક ગાબડા પડશે। એટલે આ બધું, અને નાળિયા, પાણી, આ બધી બાબતો બનવાની છે। ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે પાવડા તૈયાર રાખવા પડશે પાણીના નિકાલ માટે, અને ક્યારેક ગામમાં પાણી પહોંચી જાય તો ઘણી વખત રેતીની થેલીઓ કે એવી થેલીઓનો આડ કરતા હોય છે પાણીમાં, પરંતુ
જોવા જઈએ તો તારીખ 20મી પછી તો વરસાદ અનરાધાર પડવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદથી તરબોળ થશે. કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં અમરેલીના ભાગો હોય, મહુવાના ભાગો હોય, ઉનાના ભાગો હોય અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, જૂનાગઢના ભાગો ભારેથી ભારે વરસાદ થશે. રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને પોરબંદર દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. ક્યાંક 12 ઇંચ વરસાદ ખાબકી શકે કે ક્યાંક અનરાધાર વરસાદ ખાબકી શકવાની શક્યતા છે. એટલે સૌરાષ્ટ્રમાં જો કે આ મઘા નક્ષત્રનો વરસાદનું પાણી છે એ ખેતી માટે સારું છે, પણ જો ખેતર ઊંચાણ હોય તો સારું. નીચાણા ખેતરોમાં પાણીનો નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. વરસાદ આશીર્વાદરૂપ છે તો વરસાદ કહેરૂપ ન બની જાય તે જોવું રહ્યું. એટલે સૌરાષ્ટ્રમાં આ વરસાદ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ અને ક્યાંક અનરાધાર વરસાદ પડવાની ધાસ્તી રહે છે. કચ્છમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને અન્ય બાબતો જોઈએ તો આવા વરસાદ સુરત, નવસારીના ભાગો, કચ્છના ભાગોમાં તો વરસાદ થશે ભારેથી ભારે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં બાદ કરતા મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પાટણ, સમી હારીના ભાગોમાં વરસાદ થશે. બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાજીના દાંતાના ડુંગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ તારીખ 20મી પછી આવી રહ્યો છે અને ધીરે ધીરે એક પછી એક બધી સિસ્ટમમાં વર્તમાન કંઈક વિરામ બાદ ફરી પુનઃ વરસાદનું વહન ચાલુ રહેવાનું છે. તારીખ 27 સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ રહેવાની શક્યતા છે. લગભગ નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતા સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. નર્મદા 2 કાંઠે થઈ શકવાની શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. એટલે આ એક પછી એક બધી સિસ્ટમો. ત્યારબાદ લગભગ આ માસના અંતમાં 26 તારીખમાં એક બંગાળ વિભાગમાં સિસ્ટમ લગભગ ઓકે, એટલે અલગ અલગ જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. હવે રાજ્યભરની જે રીતને તેમને આગાહી વ્યક્ત કરી છે અથવા તો રાજ્યભરમાં જે પ્રકારની વાત કરવામાં આવી છે વરસાદને લઈને અનેક મહત્વના સવાલો હજુ પણ એમની સાથે વાતચીત કરીશું, પરંતુ એ પહેલા આ પરિસ્થિતિ છે એ મુશળધાર વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતની અલગ અલગ જગ્યા પર. મલાલ કાકા, આપને એ પણ સવાલ પૂછવો છે કે 20 તારીખ સુધીની આ પરિસ્થિતિ 20 તારીખ પછી આ સ્થિતિ કેટલા સમય સુધી લંબાવવાની છે? એટલે અંદાજે કેટલા સમય સુધી આટલો ભારે વરસાદનો સામનો ગુજરાતીઓને કરવો પડશે? 20મી તારીખ સુધી તો સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે, પણ 20 તારીખ બાદ તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. લગભગ અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગ, દક્ષિણ ગુજરાતના ભાગ, મહીસાગરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને વડોદરાના ભાગો, સમિયારના ભાગો, જબુગામના ભાગો, ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ઉત્તર, મધ્ય, પૂર્વ સૌરાષ્ટ્ર લગભગ ઘણા ભાગો જળ તરબોળ થઈ જવાની શક્યતા રહે છે. એટલે લગભગ જે ભારે વરસાદથી નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. નાળીના કાંસ વગેરે તૂટી જવાની શક્યતા છે. નાના નાના ડેમો છે ઓવરફ્લો થવાની શક્યતા છે. એટલે આ વરસાદમાંથી જનજને કાળજી રાખવી પડશે અને નિકાલની વ્યવસ્થા કરવાની યોગ્ય રહેશે. નહીંતર વાળામાં બોલેલા પશુઓનું પણ ધ્યાન રાખવું પડશે. અને આ વરસાદ તો 17મી તારીખનો વરસાદનું પાણી સારું ગણાય છે. એટલે વરસાદ લગભગ કેર બનીને ના આવે તો સારું. વરસાદની મેર છે, પરંતુ નીચાણવાળા ભાગોમાં પાણીમાં ભરાવ ન થાય તે કૃષિ ભાઈઓ ધ્યાન રાખવું રીક્ષ રહેશે. જી ઓકે, અંબાલાલ કાકા, હવે એ પણ જાણવું છે કે ભારેથી અતિ ભારે વરસાદ તમામ જગ્યા પર રહેવાનો છે, તો આ વરસાદ એ મહેરના બદલે ખેડૂતો પર કહેર ન બને, એને લઈને આપ ખેડૂતોને શું કહેશો? જ્યાં નીચાણવાળા ભાગો છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. નહીંતર જો ખેતરમાં પાણી ભરી રહેશે તો હમણાં તો વાવેતર કર્યું છે
તો એ વાવેતર જે છે એને ગામઠી ભાષામાં કે બોરી ગયું એમ કહેવાય. એટલે એ વાવેતર અંદર ને અંદર ધબરાઈ જતું હોય છે અને કોઈ છોડ ન ઉગે તો ઘામાં પૂરવાના થતા હોય છે. એટલે અને ઊંચાણવાળા ભાગોમાં તો લગભગ પાણીનો નિકાલ થાય તો સારું રહેશે. કેટલાક ભાગોમાં વાવેતર થવામાં છે, કારણ કે હજુ હમણાં વરાપ જ નથી થઈ ઘણા ભાગોમાં ઉત્તર ગુજરાતના, અને ત્યાં ફરી થોડીક વરાપ થઈ ત્યાં તો પુનઃ વરસાદના પથરામણ આવી ગયા. એટલે આવા વખતે દિવેલા પણ ઘણા ભાગમાં વાવેલા છે. તો નીચાણવાળા ભાગોમાં જો દિવેલા લગભગ માંડ ઉગવામાં છે તો એ બોરી ના થાય એ જોવાનું રહેશે. બોરી જવું એટલે પાણી ભરાઈ જવું, અને પછી પાણી ભરાઈ જવાથી દિવેલામાં ઘણા દિવેલા ન ઉગે ત્યારે ઘામાં પૂરવાનો વખત આવે છે. એટલે અત્યારે ડાંગર માટે તો ભાવ સારો, એના માટે તો વરસાદ સારો ગણાય, પરંતુ અન્ય જે ઉભા કૃષિ પાકો જે છે એના માટે આ વરસાદમાં કેર ના બની જાય તે જોવું રહ્યું. ઓકે, વરસાદનું પાણી સારું છે. અને આવું કઈ કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે ગુજરાત માટે? 3 કે 4 સિસ્ટમો બની છે. સાયક્લોનિક સર્ક્યુલેશનો બન્યા છે. ઊંચાઈ લગભગ 5 પોઈન્ટથી ઉપરની લેવલના વાદળ સિસ્ટમો બની છે. 3.1 બંને પણ સિસ્ટમો બની છે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં લગભગ જે એક પછી એક મજબૂત સિસ્ટમો બની રહી છે, જે વેલમાર્ક લો પ્રેશર બનશે. વેલમાર્ક લો પ્રેશરની તો શક્યતા ઘણી ઓછી થઈ શકે એ સિસ્ટમો. અને લગભગ ત્યાર પછી એક સિસ્ટમ બીજી પણ બનવાની શક્યતા રહે છે. 1 તારીખ 26 તારીખમાં સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં વધુ સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે અરબ સાગર જે છે સક્રિય રહ્યો છે. એટલે અરબ સાગરની સક્રિયતાના કારણે છેક મુંબઈથી માંડી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધીમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે મુંબઈવાસીઓ, મહારાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો સામે ધાર વરસાદ થતા જનધને કાળજી રાખવાની શક્યતા રહે છે. અને ગુજરાત અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે બંગાળના ઉપસાગરની સિસ્ટમો, કેટલીક સાયક્લોનિક સર્ક્યુલેશન એવી બરાબર 3 થી 4 સિસ્ટમો બનતા આ વરસાદ થઈ રહ્યો છે. મોન્સૂન ધરી નીચે આવી છે. મહત્વની બાબત એ છે કે મોન્સૂન ધરી નીચે આવી છે. લગભગ 20-21 તારીખે મોન્સૂન ધરી ઉપર જશે અને ત્યારે થોડોક વરસાદમાં વધઘટ થશે, પાછી મોન્સૂન ધરી નીચે આવશે. એટલે પાછી 21-22 એ તારીખમાં વરસાદ આવશે. ફરી પુનઃ તારીખ 27 ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ ઓગસ્ટના અંતમાં એક બંગાળ ઉપસાગર સિસ્ટમ બનશે, જે લગભગ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક બધી સિસ્ટમો ગુજરાતમાં વરસાદ આવી રહી છે. ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા લગભગ ત્યારે આ વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતમાં ઘણા ભાગમાં ખેડૂત ભાઈઓ હર્ષ છે, પરંતુ આ વરસાદનું પાણી સારું છે અને ખેડૂત ભાઈઓને આ વરસાદ જે છે એ મહેર બને તો સારું, કુદરતી કેર ન બને તો સારું. જે રાજા ઓકે, અંબાલાલ કાકા, અંતિમ સવાલ આપને એ પણ પૂછવો છે કે શું નવરાત્રીમાં આ પ્રકારનો વરસાદ રહેશે? નવરાત્રીમાં વરસાદનું આગમન થશે અને સાથે જે વરસાદની પરિસ્થિતિ છે એને લઈને કોઈ અંતિમ સંદેશ લોકો સુધી પહોંચાડવો હોય તો? અંતિમ સંદેશ લોકો સુધી પહોંચાડવો તો નવરાત્રીના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ભિન્ન ભિન્ન ભાગમાં રહેવાની શક્યતા રહે છે. પરંતુ આવો જે વરસાદ છે એ લગભગ સપ્ટેમ્બરના અંત પછી ચિત્રા નક્ષત્રમાં 10 ઓક્ટોબર સુધી રહેતો હોય છે. પણ નવરાત્રીના ભાગોમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થતો હોય છે. અંતિમ સંદેશ એ કહેવાનો છે કે ખેડૂત ભાઈઓએ જયારે 30મી ઓગસ્ટે વરસાદ થશે ત્યારે ત્યાંનું પાણી સારું ગણાતું નથી. એટલે લીલામાં ભીનામાં વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા છે. અને તારીખ 3 સપ્ટેમ્બરથી લગભગ જે જળચર પ્રાણીઓ છે એની સમન્વય ક્રિયા થતી હોય છે, સમન્વય ક્રિયા થવાની શક્યતા રહે છે. એટલે ઝેરી જીવજંતુનો ભય રહેવાની શક્યતા રહે છે. એટલે જે સપ્ટેમ્બર માસની 3 થી 14 તારીખમાં અને તે પછી ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુનું ધ્યાન રાખવાની જરૂર છે. અને નિઘલ અવસ્થા પાકમાં વરસાદ થવાની શક્યતા છે. એ તો પાક ઉગી જતો છે, એને તો કોઈ કહી શકાય નહીં. પરંતુ મગફળીનો પાક જે છે એમાં વરસાદ પડે તો મગફળીની ક્વોલિટી બગડી જતી હોય છે અને ઘણી વખત વધુ પડશે વરસાદ થાય તો મગફળી ઉગી જતી હોય છે.
કઠોળ જે છે કઠોળનો તો ઘણીવાર રસાતાળ વળી જતો હોય છે, હોઠ વળી જતો હોય છે. જી ઓકે, અંબાલાલ કાકા, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને લોકોના મનમાં જે સવાલો હતા એ તમામ સવાલોના જવાબ આપવા બદલ. તો જેવી રીતે હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ, તમામ લોકો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે ગુજરાતે હવે ચેતી જવાની જરૂર છે, ગુજરાતીઓએ ચેતવાની જરૂર છે, કારણ કે આગામી સમય વરસાદને લઈને થોડો ભારે રહેવાનો છે. અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.